મારુતિ કિરણ મોટર્સમાંથી ડેમેજ ગાડી અપાઈ હોવાનો આક્ષેપ। પ્રાંતિજમાં આવેલી કિરણ મોટર્સ ખાતેથી અમિયાપુરાના રાકેશસિંહ નામના વ્યક્તિએ નવી મારુતિ ઇકો વાહન ખરીદ્યું હતું, પરંતુ શોરૂમમાંથી જ ગાડી લઈને ગેસ પુરાવા ગયા હતા અને પરત આવતા તેમાં ઉત્પાદન ખામી જણાઈ આવી હોવાની રજૂઆત કરી હતી, જેના કારણે ગ્રાહકને અસંતોષ થતા જણાવ્યું। શું નામ વડીલ આપનું? ચૌહાણ રાકેશ કુમાર ઈશ્વરસિંહ। કયું ગામ? અમિયાપુર। શું તકલીફ થઈ હતી આજે આપના કિરણ મોટર્સમાં? કિરણ મોટરમાં જબ ગાડી લેવા ગયા ત્યારે ગાડી લઈને ત્યાંથી નીકળ્યા અમે, તો ગાડીના નંબર પ્લેટ બી નથી, ગેટ પાસ બી નતો, પણ અમે સીએનજી પેટ્રોલ પંપ ગેસ પુરાય 4 કિલોમીટર જેવું રનિંગ હતું ત્યારે ગાડીમાં હીટનું જે બટન આવે એ રેડ થઈ ગયું। પછી અમે ત્યાંથી ગાડી રિટર્ન લઈને શોરૂમમાં ગયા, ત્યાં જઈને રજૂઆત કરી કે ભાઈ આ ગાડી આ રીતે આ ફોલ્ટ છે। તો પછી એમની એ ગાડી હતી તે તો પેલા શું કહેવાય શોરૂમમાં જે એમને સર્વિસ મશીન હોય ને રેમ્પ ઉપર ચડાવે છે રેમ્પ ઉપર ચડાવી, પછી તે ચેક કર્યું તો નીચે ડેમેજ જેવું હતું, એમનો જ ફોલ્ટ હતો। બાકી ગાડી ટોકન બી કરેલી છે, એમના જે સર્વિસ કારીગર હોય એ બધા હોય એવું કહેતા કે ગાડી ઓલરેડી પહેલા ટોકન કરેલી છે, ખેંચેલી હોય એ રીતે। એવું કોને જણાવ્યું કે આવું પહેલા ટોકન કરેલી છે? એમનો જે માણસ હોય ને જે કામ કરતો હોય કારીગર એવું કોઈ નામ આપને જાણકારી ખરી કે આ નામના માણસે કોઈ કીધું? ના સર, નામ એ ભાઈનું નામ ખબર નથી। બરોબર। પછી શું વાતચીત થઈ? પછી એમને એવું કીધું કે ચલો આપડા ભાઈ ગાડી તમે જે જગ્યા પર લઈને ગયા હતા કેમેરા ચેક કરાય, લોકેશન જઈએ તો શું હવે સીએનજી પેટ્રોલ પંપ આવ્યા તો કેમેરા ચેક કર્યા તો બધું નોર્મલ હતું। પછી અમે રિટર્ન તો પાછા શોરૂમ ઉપર ગયા, પછી એમને એવું કીધું કે ભાઈ આજે અત્યારે આટલા રવા દો, અમે આટલા આવતીકાલે અમે તમને અમારા સીઓ જોડે મળાવશું આગળની પ્રોસેસ માટે। અત્યારે હાલમાં જે મેનેજર હતા મેનેજર સાહેબ નું શું નામ હતું? સોરી સર, નામ ખબર નથી। નામ નથી ખબર, બરોબર। છેલ્લે તમને જવાબ શું આપ્યો મેનેજર સાહેબે? બસ એમને એ કીધું કાલે તમને અમારા જે સિનિયર સીઓ હોય એમને મળાવશું, પછી એ જે વાત કરે એ આગળની પ્રોસેસ થશે। તમે કેશમાં ગાડી લીધી હતી કે લોન કરાયેલી છે? સર અમે 13 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ કર્યું છે, બાકીની જે લોન કરાયેલી છે। બાકીની લોન કરાયેલી કઈ બેંકની લોન કરાયેલી છે? કોટક મહિન્દ્રા ફાઇન। કોટક મહિન્દ્રા ફાઇનાન્સની લોનના કાગળિયા બધા ફાઇનલ થઈ ગયેલા છે? હા, લોન પેમેન્ટ થઈ ગયેલું છે। બરોબર। આજે કેટલા વાગે સવારે ગાડી લેવા આવ્યા હતા? અમે કરીબ 11 વાગ્યાથી તો 11 થી લગભગ 11 થી 12 ના ગારામ તો આવી ગયા છે। એટલે આજે સવારે 11 વાગ્યાના આવ્યા હતા ને અત્યાર સુધી અહીંયા એ ગાડીના જ પાછળ હતા? કોઈ એનો નિકાલ જ નહીં આવ્યો અત્યાર લગન। હજી કોઈ નિકાલ નથી આવ્યો? તો સવારથી 7 સુધી તમે જયારે રોકાયા તો એમના સીઓ સાહેબ જોડે એમની વાત કરવાની એમને યોગ્યતા ના લાગી? કોઈ નહીં, કશું જ નહીં, ખાલી બે વખત એક વખત ચેક કરવા માટે એમલીમાં આવ્યા પેટ્રોલિંગ, બાકી પછી કેમેરા ચેક કર્યા, એમ કરીને ટાઈમ પૂરો કરી નાખ્યો। બરોબર છે। આ જો પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો પછી આપ શું ધારણા રાખો છો કે શું કહેવું જોઈએ છે? આ પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો સર અમે આગળની કાર્યવાહી ઓલરેડી ચાલુ જ રાખશું, ગ્રાહક સુરક્ષામાં બી જાણ કરશું। મારો ઉદ્દેશ્ય છે કે અમારી ગાડી આટલું ભાઈ પેમેન્ટ પૂરું કરવા છતાં અમારી ગાડી કમ્પ્લીટ જ જોઈએ, કહેવાનો મતલબ। એ સિવાય આપને કઈ રજૂઆત કરી હોય એવું? બસ એના વગર તો મેં કોઈ રજૂઆત જ નહીં કરી, ખાલી અમે એ કીધું ભાઈ મને પેમેન્ટ પાસ વાળો નવી ગાડી અમારે આ ગાડી જરૂર નથી, કારણ કે ગાડીનો નંબર આપને જણાવ્યો છે ખરો? હા સર, સિલેક્ટેડ નંબર લીધો છે કે જે આવે છે રેગ્યુલર જે આવતો હોય જ લીધેલો છે। ગાડીનો નંબર કયો કીધો છે આપને? J31BB 6774। એમનું એમ કેવું થાય ને કે આપડે ગાડીનો નંબર થઈ ગયો, આલ્ટો બુટ થઈ ગયું એટલે કે અમે કશું કરીએ શકીએ ના। અને આરટીઓ ની પ્રોસેસમાં એવું હતું કે એમને ઘરેથી કોલ કરેલો અહીંયાથી, તો એમને એમ કીધું કે તમે ઓકે લખીને મોકલો, બાકીની જે ડુપ્લિકેટ સહીઓ બીજી કરેલી છે એમને જાતે કરી, જાતે સહીઓ કરેલું। પણ એ બાબતે તો તમે ઓથોરાઇઝ મંજૂરી આપી હતી ને? હા, મંજૂરી આપી હતી। બરોબર। એમને કીધું ભાઈ ઓકે કરી દો, બાકીની પ્રોસેસ અમે કરી દઈશું, તો એમને પછી મારી ડુપ્લિકેટ સહીઓ કરી। બરોબર, આભાર। સોમવારે સવારે 11 વાગ્યાથી સાંજના સમય સુધી અને મંગળવારે હિંમતનગર મુખ્ય ઓફિસના સીઓ સાથે મુલાકાત કરી વાટાઘાટો કરી હતી। ત્યારે આ બાબતે અમે કિરણ મોટર્સ પ્રાંતિજના મેનેજર સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું 1 લાખ કિલોમીટર અને 3 વર્ષની વોરંટી સાથે જે તકલીફ થઈ છે તે કંપની નિઃશુલ્ક કામ કરી આપવા તૈયાર છે। ગાડીના તમામ ડોક્યુમેન્ટ તૈયાર છે, સાઇન થયેલા એટલે ગાડી ચેન્જ થાય તેમ નથી। અને અંતે જણાવ્યું કે ગ્રાહક સાથે આવેલ એડવોકેટે જણાવ્યું કે અમે વિચારીને જણાવીએ છીએ। ત્યારે ગ્રાહકને યોગ્ય ઉકેલ ન મળતા તેઓ ન્યાય મેળવવા માટે કન્ઝ્યુમર પ્રોટેક્શન ફોરમ એટલે કે ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે।
આ ઘટના ગ્રાહક અધિકારોનું મહત્વ દર્શાવે છે. ભારતમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ ખામીયુક્ત ઉત્પાદન માટે રિપ્લેસમેન્ટ, રિફંડ કે વળતર મેળવી શકાય છે. આ કેસમાં ગ્રાહકને ન્યાય મળે તેવી આશા છે. હવે ગ્રાહકને ક્યારે અને કેટલા સમયમાં ન્યાય મળશે તે જોવું રહ્યું. આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.